કેમ છો બધા મજામાં હશો? તો મુડેઠામાં આવી રહી છે પ્રાણ પ્રતિષ્ઠા માં જોગણી માતાની, નાગણેશ્વરીની અને ભૈરવ દાદાની. તો તારીખ છે 3, 4, 5 બીજા મહિનાની. તો મંદિરનું કામકાજ અત્યારે ચાલુ છે. તો કેટલે આવ્યું છે તે તમને હું વિડીયોમાં બતાવીશ. તો આવો હું તમને બતાવું કે મંદિરનું કામકાજ કેટલે આવ્યું છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા મંદિરનું જે આગલા ભાગના પગથિયાનું કામકાજ બાકી હતું તે ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો વિડીયોને તમે એન્ડ સુધી જોજો, હું તમને બતાવીશ મંદિરના પાછળથી અને અંદરનો ભાગ પણ. તો વિડીયોને તમે એન્ડ સુધી જરૂર જોજો. તો આવો તમને હું બતાવું છું મંદિર. તો હવે મિત્રો હું તમને બતાવીશ કે કારીગરે કોતરણીનું કેટલું સરસ કામ કર્યું છે. તમે જોઈ શકો છો કે જેણે કોતરણી કેટલી મસ્ત મૂર્તિ બનાવી છે. તો તમે જુઓ કે આનું કારીગરી કેટલી સરસ છે કે અને ઉપર પણ જોઈ શકો છો કે કેટલું મસ્ત બનાવ્યું છે. અને આવો તમને બીજું મંદિર બતાવું, તે છે આપણે જોગણીમાનું મંદિર. આ છે મિત્રો જોગણીમાનું મંદિર, તેનું હાલ કામકાજ ચાલુ છે. તે પણ હવે જલ્દી મંદિર બની જશે, કારણ કે હવે પ્રતિષ્ઠા નજીક આવી ગઈ છે. તો મિત્રો આ છે કચેરી, તેનું કામકાજ ચાલુ છે અત્યારે. જે પ્લાસ્ટર પણ બાકી છે, તો એ પણ ઝડપી થઈ જશે. અને હવે હું તમને બતાવું છું મંદિરના પાછળનો ભાગ, તેનું પણ કલરનું કામકાજ બાકી છે, એ પણ ઝડપી કરી લેવામાં આવશે. તો તમે જોઈ શકો છો કે પગથિયા પણ બની ગયા છે. આગળનો જે ઓટો હતો બાકી તે બની ગયો છે. તો કેવું સરસ બનાવ્યું છે તમે જોઈ શકો છો. તો જુઓ કે અહીંયા જે જગ્યા હતી એ પણ અહીંયા પગથિયા મૂકી દીધા છે કે મંદિરમાં જવા આવવા માટે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ બનાવી દીધું છે. આગળ જે ચાલવા માટે પગથિયા બનાવી દીધા છે. હવે ખાલી બધું બની ગયું છે, ખાલી પ્લાસ્ટર જ બાકી છે. એટલે પ્લાસ્ટર કરી નાખશે એટલે પછી સરસ લાગશે. અને તમે જોઈ શકો છો આગળ કે મંદિરનું કેટલું ઝડપી કામ લીધું છે. અને મંદિરની આગળ જે રૂમ હતું તેને પાડી દેવામાં આવ્યું છે, કારણ કે અહીંયા થોડી જગ્યા વધારે થઈ જાય તો સારું લાગે, પબ્લિક પણ બહુ આવશે એના માટે. તો મિત્રો મંદિરનું કામ ચાલુ કરે 19 દિવસ થઈ ગયા છે. તો આવીએ કેટલે આવ્યું છે આ મંદિરનું કામ એ તમને હું બતાવું. તો પહેલા તો આપણે બતાવીએ કે પ્લાસ્ટરનું કામકાજ થઈ ગયું છે અડધું જુઓ, અને પગથિયાનું જ બાકી છે થોડું પ્લાસ્ટર કરવાનું. અને કલરનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને તમે આ સાઈડ જુઓ કે આપણે જે જૂનું મંદિર હતું નાગણેશ્વરીનું અને જોગણી માતાનું, અને આ જોગણી માતાનું મંદિર છે જે નાનું છે, અને મોટું છે એ નાગણેશ્વરી માતાનું મંદિર છે. અને તમે જોઈ શકો છો કે ઉપર કલર કરી દીધો છે, અને નીચેલા ભાગમાં કલર કરવાનો બાકી છે. તે પણ ઝડપી થઈ જશે 2 દિવસમાં કલરનું કામકાજ. અને તમે જુઓ કે અહીંયા બધું સફાઈ કરી દીધી છે, એ પણ હવે લઈ લેશે બહુ ઝડપી. અને આગળ આવું તમને બતાવું કે કલરનું કામકાજ કેવું કર્યું છે મંદિરની પાછળ. બહુ સરસ કર્યું છે, તમે પણ જોઈ લો. અને આ છે ઉપરનો ભાગ. તો હું ઉપર ચડીને પણ તમને બતાવીશ કે ઉપર કેવું છે મંદિર અને કલર કેવો કર્યો છે એ પણ હું તમને બતાવીશ.
એનું પ્લાસ્ટરનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો બહુ ઝડપી કામ ચાલુ કરી દીધું છે. પ્રતિષ્ઠા આવી રહી છે. એટલે મિત્રો આપણી ચેનલમાં આવા અવનવા વિડીયો આવતા રહેશે, એટલે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.